ચાલો આ વિડીયોમાં હેવ, હેઝ અને હેડનો ઉપયોગ કરવાનું શીખીએ. આપણે 3 મહત્વના શબ્દો વિશે જાણવાના છીએ: હેવ, હેઝ અને હેડ. આ શબ્દો થોડા અઘરા લાગી શકે છે, પણ ચિંતા ના કરશો, આપણે તેમને એકસાથે સમજીશું. હેવ, હેઝ અને હેડ બધા ક્રિયાના રૂપ છે જે મુખ્ય રૂપે બતાવે છે કે તમે અથવા કોઈ બીજું કોઈ વસ્તુનું માલિક છે અથવા તે તમારી પાસે છે. આવો તેમને એક પછી એક જોઈએ. ચાલો પહેલા હેવ શબ્દને સમજીએ. હેવ હંમેશા આઈ, યુ, વી, ધે શબ્દોની સાથે કે જ્યારે એકથી વધુ વ્યક્તિ કે વસ્તુ વિશે વાત કરતા હોઈએ ત્યારે ઉપયોગ કરવામાં આવે છે. તે પણ બતાવે છે કે તમે કોઈ વસ્તુના માલિક અત્યારે છો કે તે તમારી પાસે છે કે ના કે ભૂતકાળમાં. આઈ હેવ અ બુક એટલે કે મારી પાસે એક પુસ્તક છે. અહીં હેવ વપરાય છે કારણ કે તે અત્યારે સાચું છે. મારી પાસે અત્યારે એક પુસ્તક છે. વી હેવ 2 dogs. અમારી પાસે 2 કૂતરા છે. અહીં હેવનો ઉપયોગ વી શબ્દને લીધે કરવામાં આવ્યો છે. હેવનો ઉપયોગ એ કારણથી પણ કરવામાં આવ્યો છે કેમ કે આ વાત આ સમયે સાચી છે. આપણી પાસે અત્યારે 2 કૂતરા છે. યુ હેવ અ બ્લેક શર્ટ. તમારી પાસે એક કાળા રંગનું શર્ટ છે. અહીં હેવનો ઉપયોગ યુ શબ્દને કારણે કરવામાં આવ્યો છે. હેવનો ઉપયોગ એ કારણે પણ કરવામાં આવ્યો છે કેમ કે આ વાત આ સમયે સાચી છે. તમારી પાસે અત્યારે એક કાળા રંગનું શર્ટ છે. દે હેવ અ બ્યુટીફુલ હાઉસ. તેમની પાસે એક સુંદર ઘર છે. અહીં હેવનો ઉપયોગ ધે શબ્દના કારણે કરવામાં આવ્યો છે. હેવનો ઉપયોગ એ કારણથી પણ કર્યો છે કેમ કે આ વાત તે સમયે સાચી છે. તેમની પાસે અત્યારે એક સુંદર ઘર છે. કેટ્સ હેવ સોફ્ટ ફર. બિલાડીઓ પાસે મુલાયમ રૂંવાટી હોય છે. અહીં હેવનો ઉપયોગ કેટ્સ શબ્દને લીધે થયો છે જે એક બહુવચન શબ્દ છે. તો ટૂંકમાં કહીએ તો હેવનો ઉપયોગ જ્યારે આપણે આઈ, યુ, વી કે ધે જેવા શબ્દોનો ઉપયોગ કરવા માંગીએ ત્યારે કરવામાં આવે છે. એ ત્યારે પણ વપરાય છે જ્યારે સબ્જેક્ટ એકથી વધુ વ્યક્તિ કે વસ્તુ હોય. હેવનો ઉપયોગ જ્યારે તમે કહેવા માંગતા હો કે તમે કોઈ વસ્તુના માલિક હો કે તે વસ્તુ તમારી પાસે અત્યારે છે, નહીં કે ભૂતકાળમાં, ત્યારે પણ થાય છે. આવો હવે હેઝ શબ્દને જોઈએ. હેઝનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે આપણે કોઈ અન્ય વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ વિશે વાત કરી રહ્યા હોઈએ. શી હેઝ અ પેટ પેરટ. તેની પાસે એક પાળેલો પોપટ છે. હેઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે કેમ કે શી શબ્દ એક છોકરી વિશે વાત કરે છે. હેઝનો ઉપયોગ એ કારણે પણ કરવામાં આવ્યો છે કેમ કે આ વાત આ સમયે સાચી છે. તેની પાસે અત્યારે એક પાળેલો પોપટ છે. રવિ હેઝ અ કાર. રવિ પાસે એક કાર છે. હેઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે કેમ કે આપણે એ કહેવા માંગીએ છીએ કે રવિ પાસે એક કાર છે અને રવિ એક વ્યક્તિ છે. હેઝનો ઉપયોગ એ કારણે પણ કરવામાં આવ્યો છે કેમ કે આ વાત આ સમયે સાચી છે. રવિ પાસે અત્યારે એક કાર છે. ધ ટેબલ હેઝ 4 legs. ટેબલના 4 પાયા છે. હેઝનો ઉપયોગ કરવામાં આવ્યો છે કેમ કે આપણે એક ટેબલ વિશે વાત કરી રહ્યા છીએ. હેઝનો ઉપયોગ એ કારણે પણ કરવામાં આવ્યો છે કેમ કે આ વાત અત્યારે સાચી છે. ટેબલને અત્યારે 4 પાયા છે. સારાંશમાં હેઝનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે આપણે હી, શી કે ઇટ જેવા શબ્દોની વાત કરી રહ્યા હોઈએ. આ ત્યારે પણ ઉપયોગમાં લેવાય છે જ્યારે સબ્જેક્ટ એક વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ હોય. હેઝનો ઉપયોગ ત્યારે કરવામાં આવે છે જ્યારે તમે કહેવા માંગતા હો કે કોઈ વસ્તુ કોઈની પાસે અત્યારે છે, નહીં કે ભૂતકાળમાં. ચાલો હવે હેડ શબ્દને સમજીએ. હેડનો ઉપયોગ જ્યારે આપણે ભૂતકાળમાં કોઈ વસ્તુ વિશે વાત કરી રહ્યા હોઈએ ત્યારે કરવામાં આવે છે. તે એકવચન અને બહુવચન વ્યક્તિ, પ્રાણી કે વસ્તુ બંને માટે ઉપયોગ કરવામાં આવે છે. They had a meeting yesterday. કાલે તેમની એક બેઠક હતી. હેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે
કેમ કે વાક્ય એક મીટિંગ વિશે વાત કરે છે જે ભૂતકાળમાં યોજવામાં આવી હતી. આઈ, યુ, વી, હી, રવિ, કેટ્સ વગેરે શબ્દો સાથે હેડનો ઉપયોગ કરવામાં આવે છે, ભલે સબ્જેક્ટ એક વચન હોય કે બહુવચન. આ વાક્યોમાં આપણે હેડનો ઉપયોગ કર્યો કેમ કે ભૂતકાળમાં બનેલી કોઈ ઘટના વિશે વાત કરી રહ્યા છીએ. આવો હવે આપણે હેવ, હેઝ અને હેડના સાચા ઉપયોગનો અભ્યાસ કરીએ. આ વાક્યો જુઓ અને નક્કી કરો કે કયો શબ્દ વાપરવો જોઈએ, કયા શબ્દનો ઉપયોગ થવો જોઈએ. વિડીયોને રોકો અને જવાબોનું અનુમાન લગાવો. પછી પોતાના જવાબો તપાસવા માટે વિડીયો ચલાવો. શું તમે બધા જવાબોનું સાચું અનુમાન લગાવ્યું? આશા છે કે હવે તમને હેવ, હેઝ અને હેડના સાચા ઉપયોગ સમજાઈ ગયા હશે. પ્રેક્ટિસ કરતા રહો અને તમે ટૂંક સમયમાં તેમના ઉપયોગ કરવામાં માસ્ટર બની જશો.